एक तरफ भारतीय जनता पार्टी द्वारा राजकोट सहित समग्र देश में सदस्यता अभियान की शुरुआत करवामां आवी छे, तो बीजी तरफ राजकोट शहरना वगड़ चौकड़ी आसपास रहता स्थानिकों द्वारा खाड़ा बूरो मदद सदस्यता अभियान की शुरुआत कराई छे। अहींना स्थानिकोनुं कहेवुं छे के मात्र 1 इंच वरसादमां ज वगड़ चौकड़ी खाते वरसादी पाणी गोठणसमा भराई जाय छे, તેમજ અહીંયા ખાડા એટલા છે કે રસ્તાઓ શોધવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઠેર ઠેર ખાડારાજ થવાના કારણે અહીંના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અહીંયાથી ઔદ્યોગિક વિસ્તાર તરફ જવાનો રસ્તો છે, જેના કારણે અહીંયા મસમોટા ખાડા પડ્યા છે। મહાનગરપાલિકામાં અનેક વખત ફરિયાદો કરવા છતાં હજુ પણ કોઈ નિવેડો નથી આવ્યો। જ્યારે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર મોરમ નાખીને સંતોષ માની લેવાય છે। અગાઉ જ્યારે વગડ ચોકડી વિસ્તાર જિલ્લા પંચાયતમાં આવતું હતું ત્યારે અહીં સારા રોડ બનાવાયા હતા, પરંતુ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયા બાદ અહીંયા કોઈપણ જાતની સુવિધા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આપવામાં નથી આવી। एक तरफ भारतीय जनता पार्टी द्वारा सदस्यता अभियान की शुरुआत करवामां आवी छे, त्यारे वेगड़ चौकड़ी खाते स्थानिकों द्वारा खाड़ा बूरो मदद सदस्यता अभियान की शुरुआत करवामां आवी छे। आपने दृश्यों बतावीश के वेगड़ चौकड़ी खाते पाणी भराया छे, खाड़ा छे, खराब खूब ज रोड रस्ता खूब ज खराब छे। अगाऊ पण स्थानिकों द्वारा रजूआत करवामां आवी हती, त्यारे स्थानिकों साथे वातचीत करीशुं के शुं कहेशे। काका, आपनुं नाम? तुलसीभाई। काका, आज विरोध करी रह्या छो, शुं विरोध छे? जाण तमने ज जो री कि आ जो आ परिस्थिति केवी छे। आज तमे आ कवरेज जोता ज परिस्थिति तो अमे जे कायमी माटे हाली छी जोई छी तो अमारी परिस्थिति केवी छे। आज 10 वर्ष थया आ रस्तो 10 वर्ष थया आ परिस्थिति अमारी छे। दर वर्षे रजूआत करी छी, कोई सांभळતું નથી। बहु कम्प्लीट करीने એટલે એકાદું ટ્રેક્ટર મોકલી નાખી જાય। ટ્રેક્ટર ક્યાં નાખ્યું, કેવું નાખ્યું, શું લોકોને કેટલી પરિસ્થિતિ, કોઈને અહીંયા જોવા આવવાનો સમય જ નથી। ઓફિસો બાયણે કોઈને નીકળવું જ નથી, બરોબર છે। અહીંયા કેટલા હાંસા પડે આખડે, કમસે કમ 10 થી 12-15 ગામનો આ રસ્તો છે। 20,000 નાના મોટા વાહન અહીંથી નીકળે છે। અમે આજ 10 વર્ષથી આ રજૂઆત કરતા હોઈએ છીએ। તમે અહીંથી 100 કિલોમીટર હાલો એટલે જિલ્લા પંચાયતનો રસ્તો છે, એ જોવો ટીકડી ટેટ 20 વર્ષથી આ રસ્તો એક કાંકરી તમારે ક્યાંય ખાડો જોવા ન મળે। અને આ કોર્પોરેટરમાં બરાબર ચોમાસું પૂરું થાય, દિવાળી આવશે એટલે થીંગડા મારીને હાયલા જેવું કરી નાખશે। પાછી પરિસ્થિતિ અમારી માગણી એવી છે કે આના માટે કાયમીનો હલ, આ રસ્તાને કાયદેસરનો ઊંચો લઈ પાણીનો નિકાલ કરીને કાયમ માટે હલ કરે એવું બસ આ રજૂઆત છે। અમે કંટાળ્યા ઠાકર ખૂબ રજૂઆત કરી છે, કોઈ સાંભળતું જ નથી, કોઈને જોવા આવવાનો ટાઈમ નથી। કોર્પોરેટરો હોય તો ભલે, પછી સંસદ સભ્ય હોય તો ભલે, ધારાસભ્ય હોય તો ભલે, મિનિસ્ટર હોય તો ભલે, કોઈ સાહેબો, અધિકારીઓ, કમિશનર, કોઈને અહીંયા જોવા આવવાનો સમજ નથી કે આ લોકોની શું પરિસ્થિતિ છે, કે સાંજે થાય કેટલા પડે આખડે છે। આ લોકો એવી રાહ જોઈ રહ્યા છે કે એકાદ દુનિયા મરીને શહીદ થઈ જાય, ભટકન પડે ને હાકસે ભાંગે પછી આપણે ક્યાંક દઈએ, આવી રાહ જોઈને બેઠા છે આ લોકો। તમારા ભાઈ પણ એક કોર્પોરેટર છે, તેને રજૂઆત તમે કરેલી છે, એને શું કીધું, તમે શું એની રીતે રજૂઆત કરે છે ને બહુ કેટલી કે ભાઈ અધિકારીઓને કહી છે, અધિકારી કાંઈ ધ્યાનમાં નથી લેતા। તો અમારો પ્રશ્ન એવો છે કે જો તમે અમને છૂટીને એ લોકો તમને સત્તા ઉપર બે અમે રાખ્યા હોય, તમારું કોઈ ન સાંભળતું હોય તો અમારી પપુડી ક્યાંથી વાગે ભાઈ, અમારું કોણ સાંભળે? તમારું જો તમે તો રજૂઆત કરો નથી કરે, તમે તો કાન પકડીને લઈ આવીને તમારું સત્તા છે, કોઈ સાહેબોને કે અધિકારીને કાન પકડીને આવી લઈ આવો અને બતાવો કેવો કે આ શું આ પરિસ્થિતિ છે। આપણી સાથે બીજા પણ સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। કાકા, આપનું નામ? લક્ષ્મણભાઈ સાકરિયા। લક્ષ્મણભાઈ, ઘણા સમયથી રોડ રસ્તાની અનેક વખત રજૂઆત કરી છે, આજે વિરોધ પણ કર્યો છે, એક અભિયાનની અનોખો વિરોધ કર્યો છે, શું કહેશો? આ અમારે ના છૂટકે આ અભિયાન કરવું પડે છે। ભારતીય જનતા પાર્ટી એના સદસ્યતા અભિયાનમાં પડ્યું છે, એટલે લોકોના પ્રશ્નો એને ધ્યાનમાં નથી, તો અમે એનું ધ્યાન દોરવા માગીએ છીએ કે એક બાજુ તમે આ જુઓ કેટલા લોકો હેરાન થાય ને કેટલા ખાડા છે, એનું અભિયાન કરીને એમનું સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે કાર્યકરોને બહાર કાઢો, ખાલી મેસેજ કરીને સભ્ય બનાવો, એના કરતાં સ્થળ ઉપર પરિસ્થિતિ જોઈને તમે સભ્ય બનાવો તો તમને, નહીં તો લોકો હવે ઘરે મારવા આવશે, ત્યાં સુધી કંટાળ્યા છે। જો કોઈ પણ પ્રકારનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કેવો વિરોધ કરવામાં આવશે આપના જો આ કાયમી સોલ્યુશન નહીં આપવામાં આવે તો અમે અહીંયા ચક્કાજામ કરશું, જ્યાં સુધી આ રોડ સિમેન્ટ રોડ બનાવી નહીં દેવામાં આવે ત્યાં સુધી અમે અહીંથી ઉઠશું નહીં, એવો ચક્કાજામ કરશું। અહીંથી સાપર, વેરાવળ, લોઠડા, પડવલા, રાવકી, માખાવડ આટલા ઇન્ડસ્ટ્રી એરિયાના લોકો રોજ 20,000 વાહનો પસાર થાય છે, તો અમે અહીંયા બધાને ખડકલો કરી દેશું અને છોડશું નહીં રોડ। હજી પણ આગામી સમયમાં જો રોડ રસ્તા અને ખાડા સરખા કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે। પાર્થ ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ।